કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરતા ડુંગળીના ભાવો તળિયે જઈ રહ્યા છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોને પણ ડુંગળી રડાવી રહી છે ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો। કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ જાહેર કરેલ છે ત્યારબાદ દિવસે ને દિવસે ડુંગળીના ભાવમાં રોજે રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ડુંગળીના પોષણક્ષમ ભાવો પણ ખેડૂતોને નથી મળી રહ્યા જેને કારણે ડુંગળી પકાવતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે। ત્યારે વાત કરીએ તો ધોરાજી પંથકના ખેડૂતોની જે મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ અને ડુંગળી ખેતરમાં વાવેતર કરેલ પણ ડુંગળી તૈયાર થઈ ગયા બાદ ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ધોરાજીમાં વેચવા માટે જઈ રહ્યા છે। ડુંગળીના ભાવો તળિયે બેસી ગયા છે ત્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીનો ભાવ 50 રૂપિયાથી 150 રૂપિયા મણ દીઠ મળ્યા છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો તો ઠીક પણ બહાર ગામથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીઓ લઈને વેચવા માટે આવે છે તેને પણ ડુંગળીઓ રાતા પાણીએ રડાવી રહી છે। આ ડુંગળી કારણ કે ડુંગળીના ભાવ પોષણક્ષમ નથી મળી રહ્યા તેથી ખેડૂતો રોષ પ્રવર્તી રહ્યા છે જેથી ધોરાજીના બહારના ગામથી આવતા ખેડૂતોને આજે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો અને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના જથ્થામાં બેસી સમાધિ જેવા કાર્યક્રમ કર્યો હતો અને કેન્દ્ર સરકાર છે ડુંગળી પર નિકાસ બંધ પાછી ખેંચે સરકાર તેવી માંગણી પણ કરવામાં આવી છે। આ લગ્નનો સમય હોય અને દીકરા દીકરીને વરાવવાનો સમય હોય અને પોતાના સંતાનોને સ્કૂલ માટે ફી ભરવાની બાકી હોય તેથી મજબૂરીવશ થઈ ડુંગળી ફરજિયાત વહેંચવી પડી રહી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। જે ભાવ ડુંગળીમાં ન મળે છે તેમાં નુકસાન થાય છે પણ મજબૂરીને કારણે નુકસાન કરવા મજબૂર બન્યા છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ભાઈ પટોળિયા, મોટા અડમતિયા, રામપરા, વિસાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ જિલ્લાનો વિસાવદર તાલુકામાંથી અમે અહીં ડુંગળી લઈને ધોરાજી માર્કેટ યાર્ડમાં આવ્યા છીએ તો 100 રૂપિયાથી 50 રૂપિયાથી માંડીને 1.5 રૂપિયા સુધી ડુંગળી આજ વેચાણી છે અને કાયમ ઈ જ ભાવે વેચાય છે અને ઓલી ગુલટીનું તો કોઈ પૂછતું જ નથી, બદલાનું કોઈ પૂછતું નથી અને આવા બજાર ડુંગળીના જ છે એવા નથી, કપાસની એવી પરિસ્થિતિ છે, ઘઉંની એવી છે। દરેક જણસી અમે યાર્ડમાં લઈને આવીએ એટલે અમે અહીંયા મુંડાઈને જાય છીએ ખેડૂત માતર અને તો આ યાર્ડ સરકારે બનાવ્યા છે શું કામ? આમ સરકાર વાત કરે છે કે ખેડૂતની આવક બમણી થવાની હતી 22ની સાલમાં એને બદલે આ 24માં આવી ગઈ, હજી ખેડૂત અહીંયા છે અમુક વખત દેવામાં ઉતરતો જાય છે। ડુંગળી વેસવી તો પડે ને મારે ખાવું હું બરાબર છે ને? હા, ગમે એ જણસી લઈને આવી અમે યાર્ડમાં આવી એટલે મુંડાઈને જાય છે તો યાર્ડમાં સરકારનું ધ્યાન કેમ નથી? અને યાર્ડમાં હા મૂંડી જ નાખે છે વેપારી દલાલું તો એ થોડુંક સરકારને ધ્યાન દેવું જોઈએ ને। ડુંગળીમાં કઈ પરિસ્થિતિ અત્યારે? ડુંગળીમાં પરિસ્થિતિ તો આથી તમે ઉકળામ વાડીએ ખાડમાં નાખીને દાટી દઈને તો ખાતર અમારે સારું થાય નથી, આવી પરિસ્થિતિ છે। આ તો અમે અહીં લઈને આવ્યા એટલે અમારે વેચીને જવી પડે નકર આમાં અમને કઈ મળે એમ નથી, સુઈન છે। ડુંગળીમાં તમારે વીઘે ખર્ચો કેટલો આવે? વીઘે ખર્ચો 15,000 નો, ઓછામાં ઓછો 15,000 નો। તો અત્યારે ભાવ તમને કેટલો મળે? ભાવ અત્યારે 50 માંડીને 1.5 રૂપિયા મળ્યો લ્યો। સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે એ જ અપેક્ષા રાખું છું કે સરકાર અમને ડુંગળીના નહીં દરેક જણસીના ભાવ પોષણક્ષમ મળવા જોઈએ એવો સરકારે નિર્ણય લેવો જોઈએ નકર આ દેશ કોઈ દી આગળ આવવાનો નથી, દેશ બરબાદ જ થઈ જવાનો। મારું નામ જીતેશ વગર છે, ગામ મારું ધોરાજી। એક ખેડૂત અગ્રણી તરીકે કે જે વિસાવદર ઉપરથી જુનાગઢ જિલ્લામાંથી જે મારા ખેડૂતો આવ્યા છે આ પકવેલો મોંઘેલો માલ ડુંગળી એક કસ્તુરી કે મારા ખેડૂતોનો સિંચેલી જે પરસેવાથી મહેનતનો આજ પણ ભાવ બજારમાં નથી। નિકાસબંધી આ સરકારને કહેવા માંગુ છું કે તાત્કાલિક નિકાસબંધી હટાવે। હવે તો ઘોડા છૂટી ગયા પણ તબેલાને તાળો મારવા જેવી વાત થઈ ગઈ છે। આજે સરકાર એવડોમાં મસ્ત છે, વાઇબ્રેટરમાં મસ્ત છે, તોડજોડની રાજનીતિમાં મસ્ત છે। આજ મારો ખેડૂત 50 કિલોમીટર એપીએમસી ધોરાજી અંદર આ માર્કેટ યાર્ડની અંદર ગામડાનો ખેડૂત આજે મને તમામ ખેડૂતો મને બોલાવી રહ્યા છે એક ખેડૂત આગેવાન તરીકે કે આજે આ ડુંગળીનો ભાવ તો તમે જોવો 50 થી 100 થી 125 રૂપિયા ભાવ છે તો મારા ખેડૂતને આજ ખાતર પોતાના અને પરસેવાની મહેનતના પણ પૈસા નથી થયા। આનો સરકારને તાત્કાલિક નિકાસબંધી ઉઠાવે એવી મારી નમ્ર અપીલ છે ખેડૂત અગ્રણી તરીકે। મારું નામ વિનોદભાઈ પુનાભાઈ ટાંક, મારું ગામ શેત્રુજી વડાળા, વિસાવદર તાલુકો। હું અત્યારે અહીંથી 60 કિલોમીટર દૂરથી અહીંયા ધોરાજી ડુંગળી લઈને આવ્યો છું। અત્યારે અહીંયા ડુંગળીના ભાવ 50 થી માંડીને વધીને 150 રૂપિયા છે। આમાં ખેડૂતનું એક ખર્ચો પણ નીકળે એમ નથી પૂરો। અત્યારે ધોરાજીના ખેડૂત આગેવાનને અમે બોલાવીને અમારી વ્યથા એને કહી રહ્યા છીએ કે ભાઈ આમાં તમે કંઈક નિકાસ છૂટી કરાવો, ગમે કંઈક ભાવનું આગા પાછું કરાવો, બાકી કાંઈ આમાં વળે એમ નથી। અમારા અત્યારે અમારા છોકરાઓની ફીઓ
અમારા થોડા ઘણા લગ્ન પ્રસંગના ખર્ચા એ ઉકેલવા માટે અમે ડુંગળી ભરીને આવ્યા છીએ, પણ એમાં કંઈ ખર્ચા ઊભા થાય એમ નથી. સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પર અમે નિકાસ છૂટીની અપેક્ષા રાખીએ છીએ. ખાલું ચાલુ કરે તો શું ફાયદો થાય ખેડૂતોને? ચાલુ કરે તો ઘણો ફાયદો થાય ખેડૂતને. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.